રાજકોટ જિલ્લા ધોરાજી ખાતે આવેલા હઝરત લાલ શાહ વલીના 4 દિવસીય ઉર્ષનો પ્રારંભ થયો। ધોરાજી ખાતે હઝરત લાલ શાહ વલીના ઉર્ષ શરીફનો પ્રારંભ થયો છે। ઉર્ષ નિયમિત દરગાહ શરીફને રંગબેરંગી લાઇટિંગની રોશનીથી શણગારવામાં આવી છે। દરગાહ શરીફ ખાતે ખાદીમે દરગાહ દ્વારા ઉર્ષ શરીફના 4 દિવસ સુધી મહેકીલેનાત અને ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। 4 દિવસ ચાલનારા ઉર્ષમાં સમગ્ર હિન્દુસ્તાનમાંથી શ્રદ્ધાળુ શીશ ઝુકાવવા આવી પહોંચશે। દરગાહ શરીફના પટાંગણમાં ફકીર લંગરની કમિટી દ્વારા વેજીટેરિયન પ્રસાદનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે અને નાલબંધ ગ્રુપ દ્વારા આયોજિત ભવ્ય લોકમેળાની અંદર પણ લોકો વિવિધ પ્રકારની રાઇડમાં મનોરંજનની મજા માણે છે। હું મકબૂલભાઈ ગરાણા, આ યાસીનભાઈ નાલબંધ, મેરા આયોજક કમિટી અમે અમારા તરફથી આ ઉરુસ ઉજવીએ છીએ લગભગ ઓછામાં ઓછા 15 થી 20 વર્ષથી। આ લાલસા બાપુ ઉરુસ નામથી ઓળખાય છે અને આના અંદર હિન્દુ તથા મુસલમાન બોરી સંખ્યામાં શીશ ઝુકાવવા આવે છે ને આ લાલસા બાપુની કરામત એવી છે કે અહીંયા વેજીટેરિયન પ્રસાદ પીરસવામાં આવે છે ને હિન્દુ મુસ્લિમના લોકો પૂરા ગુજરાતના અંદરથી ઉમટી ને અહીંયા 4 દિવસ સુધી જે ઉરુસ છે 23 એપ્રિલ 24, 25 ને 26 ના દિવસે, મુસલમાનની તારીખ 13, 14, 15, 16 અને પૂરા ગુજરાતમાંથી અહીંયા આવે છે અને આ મેળાનું આયોજન અમે કરેલ છે। તેના અંદર અવનવી વેરાયટીઓના અંદર ચકડોર, બ્રેક ડાન્સ, ટોળા, ઝૂલો, નાના બચ્ચા માટે રમકડાઓની આઈટમો, બહેનો માટે જ્વેલર્સની આઈટમો તથા તમામ જાતની અવનવી આઈટમો જે ગુજરાત ભરથી વેપારીઓ અહીંયા આવે છે ને પોતાની રોજી રોટી કરે ને આ મેળો અમે સિર્ફ સારું દરગાહનું એક સારો મેળો ઉજવાય એના માટે આ મેળાનું આયોજન કરીએ છીએ।